નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 7 જુલાઈ 2026 મંગળવાર અને ખેડૂત સેવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રોજિંદી હવામાન માહિતી માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો। હવામાન વિભાગના લેટેસ્ટ વેધર મેપ મુજબ ગુજરાતમાં આગામી 12 જુલાઈ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે, તેથી નદી નાળા નજીક રહેતા લોકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે। અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ, છૂટાછવાયા વરસાદ અને ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। છેલ્લા 24 કલાક દરમિયાન અમરેલી જિલ્લામાં અનેક સ્થળોએ અતિ ભારે વરસાદ નોંધાયો હતો। દમણ અને ડાંગ જિલ્લામાં પણ અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો। ઉપરાંત નવસારી, વલસાડ, તાપી, સાબરકાંઠા અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ નોંધાયો છે। ગીર સોમનાથ, ભાવનગર અને દીવ જિલ્લામાં પણ સારો વરસાદ પડ્યો છે। આજના દિવસ માટે ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના છે, તેથી ખેડૂતો ભાઈઓએ ખેતીના કામનું આયોજન હવામાનને ધ્યાનમાં રાખીને કરવું। ખેતરમાં પાણીનો યોગ્ય નિકાલ થાય તેની ખાસ કાળજી રાખવી અને વીજળીના કડાકા ભડાકા દરમિયાન ખુલ્લા ખેતરોમાં જવાનું ટાળવું। હવામાન વિભાગના અનુમાન મુજબ 8 જુલાઈથી વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે। આવી જ રોજની સચોટ હવામાન માહિતી અને ખેડૂતોને ઉપયોગી અપડેટ્સ મેળવવા માટે ખેડૂત સેવા ચેનલને ફોલો કરો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં તમારા વિસ્તારના વરસાદની સ્થિતિ જરૂર જણાવો। ધન્યવાદ।